ગુજરાતના દાહોદ જિલ્લા આપણે જોઈ રહ્યા છીએ કે તુફાનમાં કેટલા લોકો સવારી કરી રહ્યા છે। આ બહેનો બધી બિચારી આવી રીતે ઊભી છે, કોઈ પડી જાય, નુકસાન થાય, એ જવાબદારી કોની? શું સરકારની આ જવાબદારી ખરી? ખરેખર બહુ દુઃખદ ઘટના દેખાઈ રહી છે કે આવી રીતે સ્ત્રીઓ, પુરુષો અને નાના બાળકો એક તુફાનની આજુબાજુમાં આવી રીતે સવારી કરતા હોય એ ખરેખર બહુ જ દુઃખદ ઘટના છે અને ગંભીર ઘટના કહેવાય કે આવી રીતે એ લોકોને મુસાફરી પણ કરવી પડે અને જીવના જોખમે આગળ વધવું પડે। ખરેખર બહુ જ દુઃખદ ઘટના કહેવાય। બાજુમાં પોલીસ ચોકી પણ છે, છતાં પણ બધા લોકો ભાડો કાપી રહ્યા છે અને હવે ઉપરના ભાગમાં ચડી અને ખરેખર હું તો કહું છું કે સરકારને ધ્યાન દેવું પડે। આ ગરીબ લોકોને જ્યારે મુસાફરી માટે બસની વ્યવસ્થા સરકારી નહીં હોય ત્યારે આ લોકો બિચારા આવી રીતે હેરાન થતા હશે। તો સરકાર પાસે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ખરેખર આ વિસ્તારમાં દાહોદ ગોધરામાં જ્યાં આદિવાસી વિસ્તારના લોકો જ્યાં રહી રહ્યા છે ત્યાં બસની વ્યવસ્થા એ લોકોને પૂરી પાડવી જોઈએ। આવી રીતે ગંભીર સમસ્યા દેખાય એ ખરેખર ગુજરાત માટે પણ શરમજનક ઘટના બની એવું દેખાય છે। જી રમણીકભાઈ, 100% તમારી વાત સાચી છે અને જેવી રીતના આપને રજૂઆત કરી અને રજૂઆતના ભાગરૂપે આ લોકોએ જ્યારે સામેવાળા જે પણ હતા એ તમારી ગાડી જોઈ અને એમને લાગ્યું કે લેડીઝ, એક સ્ત્રી, કોઈ સ્ત્રી 50 વર્ષની છે, કોઈ સ્ત્રી 18 વર્ષની છે, એવી સ્ત્રીઓ જ્યારે આવી રીતના મુસાફરી કરતી હોય, લટકતી હોય ત્યારે તમારું આ જેને કે ગાડી જોઈ કરીને એને બેસવાની વ્યવસ્થા કરે છે ત્યારે તમે શું કહેશો? અત્યારે આપણે એક કેસ માટે મહારાષ્ટ્ર રાજ્યમાં જવાનું થયો। ત્યાંનું જે કાયદાનું શાસન છે, જ્યાંનું લો કહેવાય, જે આખા ભારતમાં છે, પણ અત્યારે ત્યાં આપણે ટ્રાવેલિંગના પ્રશ્નો જોયા, મધ્યપ્રદેશમાંથી પણ આપણે પસાર થઈને આવ્યા, ત્યાં પણ આપણે જોયું વાહન વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા જે પણ હોય। પણ ખરેખર ગુજરાતના જે પહેલો જિલ્લો કહેવાય આ દાહોદ ગોધરા એ બાજુથી જ્યાં નીકળી રહ્યા છીએ આપણે, ત્યારે ખરેખર આવી રીતે જ્યાં કોઈ સીન આપણે જોવા મળે છે ને ત્યારે ખરેખર આપણે એમ દુઃખ થતો હોય છે, કારણ કે આ પરિસ્થિતિ ખરેખર ગુજરાતની ના આવવી જોઈએ અને સરકારને આના માટે ખાસ ધ્યાન આપવું જોઈએ। એ સરકાર પાસે મારી માંગણી મૂકી રહ્યો છું આપ સમક્ષ।